કોઈએ ઉકેલું હતું? એ નિશંકપણે 2 વૈજ્ઞાનિકે ઉકેલું હતું. પહેલાં તો બીજા વૈજ્ઞાનિકે હતું મેકલિઓડ મેકાર્ટી, અને ત્રીજા કયા વૈજ્ઞાનિક હતા? ત્રીજા કયા વૈજ્ઞાનિક હતા? હા, ઓસ્વાલ્ડ. ચાલો, નિશંકપણે હર્ષી અને ચેઝ નામના વૈજ્ઞાનિકે ઉકેલો હતો. હવે એ સર્વસામાન્ય થઈ ચૂક્યું કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે કાર્ય કરે છે. જોકે ત્યાર પછી એ પણ સ્પષ્ટ થયું કે કેટલાક વાયરસમાં આરએનએ જનીન દ્રવ્ય છે. ભણી ગયા ને આપણે આરએનએ જનીન દ્રવ્ય હોય એના એક્ઝામ્પલ આપો. સર, કોરોના વાયરસ આરએનએ જનીન દ્રવ્ય ધરાવે છે. કેવું, સિંગલ સ્ટ્રેન્ડેડ કે ડબલ સ્ટ્રેન્ડેડ? સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ ધરાવતું. અહીં આપ્યું છે એક્ઝામ્પલ તરીકે આપણે ટીએમવી આપ્યું છે. પછી બીજું કોણ આપ્યું છે? ક્યુબી બેક્ટેરિયોફેજ. યાદ રાખજો. આગળ ક્યાં ક્યાં હતા? 5x174 લેમ્બડા, યાદ છે ને? બેક્ટેરિયોફેજ 5x174 લેમ્બડા આવ્યો. અહીંયા કોણ આવ્યું? ક્યુબી બેક્ટેરિયોફેજ. બધા બેક્ટેરિયા ઉપર જ એટેક કરવાવાળા છે. કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે, જેવા કે શા માટે ડીએનએ પૂર્ણ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય છે જ્યારે આરએનએ સંદેશાવાહક અનુકારક તરીકે જેવા કાર્ય કરે છે. પછી આપણે ગયા લેક્ચરમાં એવું ભણ્યા હતા, આરએનએ 2 પ્રકારના હોય. ક્યાં ક્યાં 2 પ્રકારના? તો કે સર, એક આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે એવું આરએનએ, ને એક બીજું કયું છે તો કે સર બીજા કાર્ય કરે છે એવું આરએનએ. જે જનીન દ્રવ્ય તરીકે આરએનએ વર્તે છે કેવું હોય? ડીએનએ જેવું કાર્ય કરે, કે માહિતી ધરાવે. એમઆરએનએ, ટીઆરએનએ કે આરઆરએનએ ન હોય જે જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. તો પડી આમાં જનીન દ્રવ્ય તરીકે ટીએમવીમાં આરએનએ છે, તો એ તમને એવું પૂછે કે નીચેનામાંથી કોણ ટીએમવીમાં જનીન દ્રવ્ય તરીકે વર્તે છે? ઓપ્શન એ આરએનએ, ઓપ્શન બી આરઆરએનએ, ઓપ્શન સી ટીઆરએનએ, ઓપ્શન ડી એમઆરએનએ. તો શું આન્સર આવે? ખાલી આરએનએ આવે. ખબર પડી? કેમ કે એ આરએનએ અલગ છે કે જેમાં માહિતી છે, ને આપણી અંદર જે બધા આરએનએ જોવા મળે છે જનીન દ્રવ્ય તરીકે નથી વર્તતા, પોતપોતાના કાર્ય કરે છે. એટલે ખબર પડે છે? તો અહીં એવું લખ્યું કે અમુકમાં આરએનએ જનીન દ્રવ્ય તરીકે છે, અમુકમાં ડીએનએ છે. તો ડીએનએ પૂર્ણ પ્રભાવી શું કામ છે? પ્રભાવી એટલે તમને ખબર પડી, બીજાને કોઈનું હાલવા ન દે એને પ્રભાવી કહેવાય. તો એ પ્રભાવી આરએનએ, પ્રભાવી પૂર્ણ પ્રભાવી ડીએનએ જનીન દ્રવ્ય તરીકે વર્તે એટલે શું કહેવામાં? તમને ડીએનએ આપ્યું હોય, આરએનએ આપ્યું હોય, તો ડીએનએ શું કામ જનીન દ્રવ્ય તરીકે વર્તે? 100માંથી 99 જગ્યાએ ડીએનએ છે એ જનીન દ્રવ્ય તરીકે હોય. 1% કોણ હોય? આરએનએ જનીન. તો એવું શું કામે છે? તેના કારણો આપણને નીચે આપ્યા છે, એ આપણે જોઈએ. તે બંને ન્યુક્લિક એસિડ અણુઓની રાસાયણિક સંરચનામાં ભેદ આપવાના છે, એ આપણે નીચે જોઈએ. ચાલો, શું તમે ડીએનએ અને આરએનએ વચ્ચે 2 રાસાયણિક ભેદ છે એ જણાવી શકો? 2 રાસાયણિક ભેદ છે, કોને ખબર છે? આપણે ગયા એક લેક્ચરમાં ડિસ્કસ કર્યા હતા. ડીએનએમાં ન હોય. હા હા, એટલે પેન્ટોસ શર્કરા બેમાં છે, પણ એકમાં ડીઓક્સી રિબોઝ શર્કરા છે અને એકમાં રિબોઝ શર્કરા છે. 2 રાસાયણિક ભેદ ખબર પડી ગયા? ટેક્સ્ટ બુક એ પહેલાં તમને ખબર છે, બહુ હોશિયાર છોકરાઓ છે બધા, ડૉક્ટર જ બનવાના છે પાક્કું. ચાલો ચાલો, જે અણુ નીચેના માપદંડો સંતોષતો હોય તે જ જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે. જે વિદ્યાર્થી નીચેના માપદંડ ધરાવતો હોય એ મેડિકલની અંદર એડમિશન લઈ શકે. કેવા વિદ્યાર્થી? પહેલી કન્ડિશન, 12મા ધોરણમાં 50% કરતાં ઉપર ટકા આવેલા હોવા જોઈએ. બીજી કન્ડિશન, નીટની અંદર ક્વોલિફાઈંગ માર્ક આવવા જોઈએ, તો તે એડમિશન કમિટી ફોર્મ ભરવા દે. બાકી તમારે 134 માર્ક આવ્યો હોય તો તમને મેરિટની અંદર જ ન ગણાય, કેમ કે મેરિટ માટે ક્વોલિફાય થવા માટે ઓપન વાળાને 135 માર્ક જોવે. ખબર પડી? એડમિશન ન મળે પછી વાત. એ ક્રાઇટેરિયા થયા તમારા એડમિશન કમિટીની અંદર જવાના. એમ જનીન દ્રવ્ય તરીકે વર્તેના ક્રાઇટેરિયા ક્યાં ક્યાં છે? પહેલો ક્રાઇટેરિયા એવો છે કે પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવામાં સક્ષમ હોવો જોઈએ. ડીએનએ માંથી ડીએનએ બને, આરએનએ માંથી આરએનએ બને, ખબર પડી? પણ પ્રોટીન માંથી પ્રોટીન બને? ન બને. તો આ શું છે? ડીએનએ અને આરએનએ પહેલી વ્યાખ્યા છે, એટલે કે પહેલી ક્રાઇટેરિયા છે, એ ક્લેરિફાઈ કરે છે. બીજી ક્રાઇટેરિયા કયો છે? તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. તમને ખબર છે? આપણે કાલે ગયા લેક્ચરમાં ભણાતા આવું કંઈક. આને શું કહેવાય? પૂરકતાનો સિદ્ધાંત કહેવાય. એ સામે ટી હોય, જી સામે સી હોય. તો અહીંયા ડીએનએ છે, અહીં એ ટી જી સી 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 ટી
ટી એ આવું હોય તો આની સામે શું આવે બોલો તો? એની સામે ટી, ટીની સામે એ, સીની સામે જી, સીની સામે જી, સીની સામે જી, સીની સામે જી, ટીની સામે એ, ટીની સામે એ, એની સામે ટી. હવે માનો કે એક પાટો મારી આવું ને અહીંથી એડેનાઇન ઉડી ગયો, અહીંયા ખાલી પડી ગયું, પણ તોય તે તેને રિપેર કરવાની જે ઉત્સેચકો આવ્યો એ રિપેર થઈ જાય. શું કામ કે સર અહીંયા પૂરકતાનો સિદ્ધાંત આવે, અહીંયા ટી છે તો સામે પાછો એ આવી જશે. તો આ કેવું રહે છે? રાસાયણિક રીતે કંઈક વિકૃતિ આવી તો એ પાછું પોતાની રીતે પરફેક્ટ થઈ જાય. શું કામે? પૂરકતાનો સિદ્ધાંત લાગુ પડે છે એટલે. આરએનએ હોય, ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ વાત નથી થતી, સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએની વાત થાય. અહીંયા કોઈક પાટો મરી આવ્યું એ ટી એડેનાઇન કે થાઇમિન, આમાં કોણ ન હોય ભાઈ? થાઇમિન ન હોય એટલે શું આવે? યુ યુ ટી, ટી તો ન આવે, યુ યુ એ સી જી એ યુ. આમાંથી એ વચ્ચેથી ઉડી ગયો તો પાછો રિપેર થઈ શકે એની મેળે? શું કામ ન થાય સર? આવા પૂરકતાનો સિદ્ધાંત લગાડવો હોય તો ક્યાંથી લાગે સર? બીજી સ્ટ્રેન્ડ જ સામે નથી. તો તમને એમ કહે કે ડીએનએ છે ને આરએનએ છે, એમાં બેમાંથી વધારે સ્ટેબલ કોણ છે? ડીએનએ. ખબર પડી? આ કાર્બન છે એની સાથે OH જોડાયેલો છે અને કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો છે. સૌથી સ્પીડમાં પ્રક્રિયા કોણ કરશે? OH વાળું કે H વાળું? સર અહીંયા ધ્રુવીયતા થાય, આ માઇનસ થાય, આ પ્લસ હોય એટલે H સરળતાથી બીજી રાસાયણિક પ્રક્રિયા વપરાય. ખબર છે તમને આવી? અહીંયા તો H છે, આ તો સામાન્ય રીતે કઈ જશે નહીં એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો અહીંયા શું થાય? તમને એમ પૂછે કે આ બેમાંથી કોણ સ્પીડમાં કાર્ય કરે, તો તમને ખબર છે કે OH વાળો ભાગ છે એ સરળતાથી સ્પીડમાં કામ કરશે. તો ડીઓક્સી રિબોઝ શર્કરા હોય, પેન્ટોસ શર્કરા આપણે જે જોઈએ છે તે, આ કઈ છે? રિબોઝ શર્કરા. કેમ કે અહીંયા સેકન્ડ કાર્બન ઉપર શું હશે? OH. ડીઓક્સી રિબોઝમાં શું હશે? અહીંયા ખાલી H જ હશે આ બીજા કાર્બન ઉપર. તો આ બેમાંથી સ્પીડમાં વર્ક કરવા વાળું કોણ છે? આ કે આ? આ રિબોઝ શર્કરા સ્પીડમાં વર્ક કરે. શું કામ સર? અહીંયા OH છે એટલે, અહીંયા H એટલે સ્પીડમાં વર્ક કરતું નથી. તો રાસાયણિક પ્રક્રિયામાં સરળતાથી ભાગ કોણ લે? ડીએનએ કે આરએનએ? આરએનએ લે. ખબર પડી? એટલે રાસાયણિક રીતે સ્થાયી છે એ કોણ હશે? જો રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. ડીએનએ સ્થાયી છે કે આરએનએ? ખબર પડી? ચાલો ત્રીજું કઈ છે? ત્રીજી વ્યાખ્યા જો તો ઉદ વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારોની તક પૂરી પાડી શકે તેવું હોવું જોઈએ. ભાઈ કોરોના વાયરસ હતો તો એક વર્ષની અંદર આપણને 3 વેરિયન્ટ જોવા મળ્યા. એક તો સામાન્ય હતું ઈ, પછી ડેલ્ટા આવ્યું, પછી ઓમિક્રોન આવ્યું. તો એક વર્ષની અંદર એના જેનેટિક મટીરિયલની અંદર 3 ફેરફાર થઈ ગયા. માણસમાં એવું કંઈ મ્યુટેશન આવી ગયું કે 5 આંગળી ઉગે છે એની જગ્યાએ 7 આંગળી ઉગવા મળી? એક પેઢીમાં એવું થાય છે કોઈ દિવસ? તો અહીંયા જો ધીમા ફેરફારો એટલે કે મ્યુટેશન થવાની તક પૂરી પાડે છે. કોણ પૂરી પાડે છે? ડીએનએ. આરએનએ છે તો તરત જ ન્યુક્લિયોટાઇડનો ક્રમ ફેરવાઈ જાય છે એટલે નવો વાયરસ ઉત્પન્ન થઈ જાય છે. થતું હતું આપણે અમારા કોરોનામાં? તે ધીમા ફેરફારો નથી પાડતું આરએનએ. ઈ કયા ફેરફારો પૂરા પાડે છે? ઝડપી ફેરફારો પૂરા. તો ત્રીજી ક્રાઇટેરિયા કોણ પૂરું પાડે ભાઈ? ડીએનએ. ખબર પડી? મેન્ડલના લક્ષણોના રૂપમાં તે પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ. અભિવ્યક્તિ કઈ રીતે થાય? જીનમાંથી ડીએનએ, ડીએનએમાંથી આરએનએ, આરએનએમાંથી પ્રોટીન વ્યક્ત થયું. તો આરએનએ વ્યક્ત થાય છે, ડીએનએ વ્યક્ત થાય છે. તો આ ક્રાઇટેરિયા કોણ પૂરા પાડે ભાઈ? બંને પૂરા પાડે. સમજાય છે કે નથી સમજાતું? હવે આ છેલ્લી કન્ડિશન હોય એમાં જો સરળતાથી કોણ વ્યક્ત થાય? ડીએનએ કે આરએનએ? તો કે સર આરએનએ અભિવ્યક્ત થાય. પ્રોટીન છે ડીએનએ માંથી બને છે એ વાત સાચી, પણ પ્રોટીનને બનાવવા વાળું કોણ છે? mRNA. તો છેલ્લી કન્ડિશન આ ડીએનએ કરતા આરએનએ સરળતાથી પૂરી પાડે છે. બાકી બધી કન્ડિશનમાં ડીએનએ કેવું છે? પ્રભાવી છે. આથી તમને ખબર પડી કે તમને એમ પૂછે કે ડીએનએ અને આરએનએ બે રાખ્યા હોય તો 99% જીનેટિક મટીરિયલ તરીકે ડીએનએ શું કામ આવે ને 1%
જીનેટિક મટીરિયલ તરીકે આરએનએ શું કામ આવે? પૂર્ણ પ્રભાવી જનીનિક દ્રવ્ય તરીકે ડીએનએ શું કામે છે એ ખબર પડે છે? ક્લિયર થયો આ ટોપિક? ચલો, તમે જે બધા અત્યારે ભણ્યા ને એ જ વસ્તુ અહીંયા લખેલી છે. ચાલો, પહેલી કન્ડિશન, જો કોઈ બેઝ જોડ અને પૂરકતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને પરીક્ષણ કરે છે ત્યારે તેને જોવા મળે છે કે બંને ન્યુક્લિયોક એસિડ ડીએનએ અને આરએનએ એ દ્વિકૃત થવાની ક્ષમતા ધરાવે છે. દ્વિકૃત થવાની ક્ષમતા એટલે કે પોતાની જેવું મટીરિયલ બનાવવાની ક્ષમતા ધરાવે છે. પ્રોટીન ધરાવે છે ભાઈ? નથી ધરાવતો. સજીવ તંત્રમાં અન્ય અણુઓ જેમ કે પ્રોટીન ઉપરના માપદંડને પૂર્ણ કરવા માટે કેવું છે? અસફળ છે. પહેલી ક્રાઇટેરિયા તો એનું ડિસ્ક્રિપ્શન છે. બીજું ડિસ્ક્રિપ્શન વાંચો. આનુવંશિક પદાર્થ એટલો સ્થાયી હોવો જોઈએ કે જીવન ચક્રની વિવિધ અવસ્થાઓ, ઉંમર અથવા સજીવની શારીરિક ક્રિયામાં પરિવર્તન થવા છતાં પણ તેમાં કોઈ પરિવર્તન થવું જોઈએ નહીં. સર, તમે પ્રોટીનનું જ કહી દીધું. ગ્લુકોઝ શું કામ ન વર્તે? કાર્બોદિત લિપિડ શું કામ ન વર્તે? એના કારણ આપો. ચાલો, તમે આજ પિઝા ખાવા ગયા. શું ખાવા ગયા? પિઝા ખાઈ ગયા એટલે શું થાય? આપણને ખબર છે ભાંગી તોડીને શું બનાવશે? ગ્લુકોઝ, ફેટી એસિડ, ગ્લિસરોલ બનાવે ને એવું. ચાલો, તમે પિઝા ખાઈ લીધા, પેટ ભરીને આવ્યા, લેક્ચર હતો પણ તમને ઊંઘ આવી, તમે સૂઈ ગયા. તમે વેદ ક્લાસના સ્ટુડન્ટ નહોતા એટલે તમે સૂઈ ગયા ઘરે જઈને. એટલે થાય શું તમારા પેટમાં? બોલો. ચાલો, શું થાય? ચરબી હશે ને તોડશે કોણ? તો કે સર નાના આંતરડામાં તોડશે એને. પછી રુધિરમાં કોનું પ્રમાણ વધી જાય? ફેટી એસિડ ને ગ્લિસરોલ. ક્લિયર થયું આવું? તમે ખાધું એમાં સ્ટાર્ચી હશે એટલે તો પિઝા થોડાક ટેસ્ટમાં ગળ્યા લાગે. ચીઝ હોય તો એમાંથી પાછું લિપિડ બનાવી નાખશે. પણ નીચેનો બેઝ હોય રોટલાનો, જે રોટલો હોય પિઝાનો, એમાંથી ગ્લુકોઝ બને. એ ગ્લુકોઝનું શું થાય? સર, એ રુધિરમાં વહી જાય. રુધિરમાંથી ક્યાં જાય? તો કે સર રુધિરમાંથી તો આપણને ખબર છે કે જે ઇન્સ્યુલિન છે એ ગ્લુકોઝને હેમાં ફેરવી નાખશે? ગ્લાયકોજનમાં. એ ગ્લાયકોજન લીવરમાં સ્ટોર થાય, એડિપોઝ ટીસ્યુમાં સ્ટોર થાય. ખબર છે ને? તો એક કોષની પ્રમાણ, આ કોષ છે એની અંદર તમે જો વધારે સ્ટાર્ચ ખાધો હોય તો કોષની અંદર સ્ટાર્ચનું પ્રમાણ એટલે કે ગ્લુકોઝનું પ્રમાણ વધે કે ન વધે? કયો તો. પ્રોટીન અંદર સ્ટોર કરવું હોય તો પ્રોટીનનું પ્રમાણ વધે કે ન વધે? ફેટી એસિડના ગ્લિસરોલનું પ્રમાણ અહીં વધે કે ન વધે? પણ ન્યુક્લિક એસિડનું પ્રમાણ વધે. કોષની અંદર જે 2n મટીરિયલ રહ્યું છે એ વધે કોઈ દિવસ? તમે 6 મહિનાના બાળક હોય કે 60 વર્ષના ડોસા હોય, વૃદ્ધ હોય, તો એ કોષની અંદર જે જીનેટિક મટીરિયલ રહ્યું છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. કોષની અંદર ગ્લુકોઝ વધી જાય, પ્રોટીન વધી જાય, એમિનો એસિડ વધી જાય, બધું વધે, પણ કોઈ દિવસ ન્યુક્લિક એસિડનું પ્રમાણ વધતું નથી. સર, અમે થોડા ન્યુક્લિક એસિડ ખાઈએ તો માંસાહારી હોય એ જ ખાય. તમે ન્યુક્લિક એસિડ નથી ખાતા? તમે ખાઓ છો. કેવી રીતે સાબિત કરો છો? તમે જામફળ ખાધું. જામફળ શેનું બનેલું છે? જામફળ છે શેનું બનેલું છે? સર, એમાં તો ગ્લુકોઝ હોય. પણ ગ્લુકોઝ છે, પણ ગ્લુકોઝ કેની અંદર સ્ટોર થયેલો છે? કોષ નથી. જામફળ છે શું છે? કોષનું નથી બનેલું. કેરી ખાવ છો તો એ શેનું બનેલું છે? બધા કોષ જ ખાવ છો. તો કોષ ખાય તો કોષની અંદર જીનેટિક દ્રવ્ય ન હોય. તમે તો સુકોષ કેન્દ્રિત કોષ જ ખાવ છો ને. આદિકોષ કેન્દ્રિત કોષ ખાતા નથી. આદિકોષ કેન્દ્રિત કોષ ખાઓ. દહીં ખાવ છો, શું છે? બેક્ટેરિયા ખાવ છો, લેક્ટોબેસિલસ. તો આપણે જેનેટિક મટીરિયલ આપણે ખાઈએ જ છીએ. માંસાહારી લોકો જેમ ખાય છે એમ આપણે જેનેટિક મટીરિયલ તો ખાઈએ, પણ એ કોષની અંદર એનું પ્રમાણ વધતું નથી. બાકી બધાનું પ્રમાણ વધે. આ લાઈન વાંચો. આનુવંશિક પદાર્થ એટલો સ્થાયી હોવો જોઈએ કે જીવન ચક્રની વિવિધ અવસ્થાઓ, ઉંમર અથવા તો સજીવની શારીરિક ક્રિયામાં પરિવર્તન થવા છતાં પણ તેમાં કોઈ પણ પરિવર્તન આવવું જોઈએ નહીં. જે છે એવું ને એવું છે. ડીએનએ દ્વિકીય છે, દ્વિકીય પ્રમાણની અંદર જ, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. આનુવંશિક દ્રવ્યનું સ્થાયીપણું એ જ જનીન દ્રવ્યનો એકમાત્ર ગુણધર્મ છે જે ગ્રિફિથના રૂપાંતરણ સિદ્ધાંતથી સ્પષ્ટ થાય. પેલું સ્થાયી હોવું એટલે શું? તમારી ઉંમર ગમે એટલી હોય એનું પ્રમાણ ચેન્જ થાય નહીં. તમે સવાર જોવો તો એટલું પ્રમાણ હોય, બપોર જોઈએ તો એટલું હોય, સાંજે જોવો તો એટલું પ્રમાણ, ભૂખા પેટે જોવો તો એટલું પ્રમાણ હોય, ગમે એટલું ખાઈ લીધું હોય તો જીનેટિક દ્રવ્યનું પ્રમાણ એટલું જ. સ્થાયી રૂપ નો રહ્યું. બીજું સ્થાયી રહેવું એટલે શું? તમે એને તડકો આપો. આપણે ગ્રિફિથનો પ્રયોગ કર્યો તેમાં ગરમી આપી હતી ને, એસ બેક્ટેરિયાને, મરી ગયા હતા, તોય તેને આર બેક્ટેરિયા રાખ્યા તો એનું જનીનિક દ્રવ્ય એવું ને એવું હતું, એટલે તો એ એસનું જનીન દ્રવ્ય આરમાં વયું ગયું, એટલે ત્યાં
આર બેક્ટેરિયાની ફરતે શર્કરા બની ગઈ એટલે કેવું બની ગયું હતું? સ્મૂથ બેક્ટેરિયા બની ગયું એટલે ઝેરી બની ગયું. એટલે એવી રીતે પણ જનીનિક દ્રવ્ય કેવું હોય છે? સ્થાયી હોય છે. પ્રોટીન છે, પ્રોટીનના એન્ઝાઇમ બનેલા હોય કે ન હોય? તડકામાં એન્ઝાઇમ કામ કરે છે. 45-60 ડિગ્રી ઉપરથી જાઓ એટલે તમને પાચન થવાનું બંધ થઈ, અપચો થઈ જાય, ઝાડા થઈ જાય. પછી કે ડોક્ટર પાસે જાય, ક્યાં ગયા હતા? તડકામાં ગયા હતા એટલે ઝાડા થઈ ગયા, લૂ લાગી ગઈ. સાંભળ્યું છે આવું? એન્ઝાઇમ પાચન થતું કરતા બંધ થઈ ગયા, તાપમાન વધી ગયું હતું એટલે એ સ્થાયી નથી, પણ જનીનિક દ્રવ્ય છે સ્થાયી હોય છે. ચલો, ગરમીથી બેક્ટેરિયાનું મૃત્યુ થઈ જાય છે, પરંતુ આનુવંશિક દ્રવ્યના કેટલાક ગુણધર્મો નષ્ટ થઈ શકતા નથી. ડીએનએના પરિપ્રેક્ષ્ય પરથી એ વાત સારી રીતે સમજી શકીએ છીએ કે ડીએનએની બંને શૃંખલાઓ એકબીજાની પૂરક હોય છે. જ્યારે ગરમીથી બંને શૃંખલાઓ અલગ થઈ જાય કરવામાં આવે ત્યારે યોગ્ય પરિસ્થિતિ મળવાથી તે એકબીજા સાથે પાછી જોડ થઈ ગઈ. આપણે પીસીઆર નામ સાંભળ્યું છે? આરટીપીસીઆર ટેસ્ટ શું હતું? કોરોના છે કે નહીં જાણવા માટે આરટીપીસીઆર કરતા હતા. આપણે પીસીઆર ભણવાનું છે ડીપમાં, ચેપ્ટર નંબર 11 આવશે ને ત્યારે, અત્યારે નહીં. પીસીઆર એટલે શું? પોલિમરેઝ ચેન રિએક્શન. ડીએનએ હોય એની બંને શૃંખલાને અલગ કરવાની, એને બધા ન્યુક્લિયોટાઇડ અંદર નાખવાના, એટલે એક જ ડીએનએની ઘણી બધી કોપી કરવાની હોય, એને શું કહેવાય? પોલિમરેઝ ચેન રિએક્શન. પણ સર આ તો આરટીપીસીઆર હતું. આરટીપીસીઆર એટલે શું? હા, રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરેઝ ચેન રિએક્શન. કેમ કે આરએનએમાં આપણે વાયરસ હતો કોરોના, એમાં શું હતું? આરએનએ હતો. હવે આરએનએની લાટ બધી કોપી કરવી હોય તો શું કરવું પડે? પહેલાં રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કરાવવું પડે, એટલે બે શૃંખલા બની ગઈ, પછી એની કોપી થઈ જાય. તેમાં આપણે જોયું બંને શૃંખલાને આપણે જુદી પાડીએ છીએ, પછી નવી બનાવીએ છીએ ને, તો એનો મતલબ શું કે ગરમ કરો ત્યાં બંને શૃંખલા છૂટી પડે, પાછી ઠંડુ પાડો તો પાછી બંને શૃંખલા જોઈન્ટ થઈ ડીએનએ જેવું હતું ને એવું બની જાય છે. વળી આરએનએને જોઈએ તો આરએનએના પ્રત્યેક ન્યુક્લિયોટાઇડ પર સેકન્ડ કાર્બન ઉપર OH આવેલું હોય. એ કેવું છે? ખૂબ જ ક્રિયાશીલ સમૂહ છે, અને તે આરએનએને અસ્થિર તથા સરળતાથી વિઘટિત થાય એવું બનાવે છે. અસ્થિર એટલે શું? પોતાનો જે સ્વભાવ છે જાળવી ન રાખે એને અસ્થિર મગજનો કહેવાય. એમ પોતાનું જે સ્વરૂપ છે આરએનએ જાળવી ન શકે એને શું કહેવાય? અસ્થિર કહેવાય. શું કામ અસ્થિર છે? તો કે સર સેકન્ડ કાર્બન ઉપર OH છે એટલે ગમે એ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ને એમાં વયો જાય, એટલે પોતાનું અસ્તિત્વ ગુમાવી દે. ખબર પડે છે? આરએનએ ઉત્પ્રેરકીય એટલે કે ઉદપ્રેરકીય તરીકે પણ કાર્ય કરે છે. રિબોઝાઇમ. શું કામ રિબોઝાઇમ છે એ કામ કરે છે? સર ઉત્સેચક છે, સ્પીડમાંથી કામ કરવું જોઈએ એને, સેકન્ડ કાર્બન ઉપર OH છે એટલે. આથી તે પ્રતિક્રિયાશીલ બની આરએનએની સાપેક્ષે ડીએનએ રાસાયણિક દ્રષ્ટિએ ઓછો સક્રિય અને રચનાત્મક દ્રષ્ટિએ વધુ સ્થાયી હોય છે. ખબર પડ્યા? આ કારણે બંને ન્યુક્લિક એસિડમાંથી ડીએનએ વધુ સારો આનુવંશિક પદાર્થ તરીકે વર્તે છે. સાબિત કર્યું તમે? તમને પૂછે, તમે વેદ ક્લાસમાં ભણો છો? હા. તમને ખબર છે ડીએનએ છે એ આરએનએ કરતાં વધુ જીનેટિક દ્રવ્ય તરીકે વર્તવા માટે વધુ લાક્ષણિકતા ધરાવે. તમને એની કંઈ ખબર છે? તમને ખબર પડી ગઈ? વિઝ્યુલાઇઝ થઈ ગયું છે ને હું કહેવાનું એ? ચાલો, તમને કોઈ પૂછવા નહીં આવે. તમને પૂછવા કોણ આવશે? નીટવાળા પૂછવા આવશે. નીચેનામાંથી ડીએનએ વધુ સારી રીતે આરએનએ ની સાપેક્ષમાં જીનેટિક દ્રવ્ય તરીકે વર્તે છે. એમાં નીચેનામાંથી કયા કારણો નથી એવું પૂછશે. 3 હશે એ કામના છે, 1 છે એ નથી નકામો હશે. તો એ સિલેક્ટ કરવાનું. કામના હોય એ ખબર હોય તો નથી કામની એને ખબર પડે ને. આવડતું હોય તો ખબર પડે ને હું કામનું છે ને હું નથી કામનું. તો એ બધું શીખવું પડે અને તમે શીખો છો એ સારી વાત છે. ચાલો, વાસ્તવમાં ડીએનએમાં યુરેસિલના સ્થાને થાઇમિન હોવાથી તેમાં વધુ સ્થાયિત્વ પ્રાપ્ત થાય છે. ચાલો ભાઈ, યુરેસિલ અને થાઇમિન બંનેમાં શું ફરક છે? થાઇમિન એટલે શું છે? થાઇમિન એટલે 2 મિથાઇલ. આનો એક કાર્બન ઉપર તો હાઇડ્રોજન ઉડી ગયો ને કોણ આવી ગયું? મિથાઇલ સમૂહ આવી ગયો. આમાં યુરેસિલમાં બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ નથી. આવું ભણી ગયા ને તમને? NCERT વાળાએ શીખવાડ્યું, ખબર?
હું તો કંઈ શીખવાડતો નથી, આ NCERT વાળા શીખવાડે. વાસ્તવમાં ડીએનએમાં યુરેસિલના સ્થાને થાઇમિન હોવાથી તેમાં વધુ સ્થાયિત્વ પ્રાપ્ત થાય છે. કેમાં વધુ સ્થાયિત્વ પ્રાપ્ત થાય છે? થાઇમિનમાં. હું કામે? કે યુરેસિલ વધુ સક્રિય છે, થાઇમિન ઓછો સક્રિય છે. હું કામે? બીજા કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ આવી ગયું એટલે. આના વિશે વિસ્તૃત ચર્ચા માટે તમારે ડીએનએમાં થતા સમારકામ, રિપેરિંગ ડીએનએ વિશે સમજવું પડે, અને એ પ્રક્રિયા તમે ક્યારે ભણશો? બાયોકેમિસ્ટ્રીમાં, મેડિકલમાં આવશો તો. BSc કરવા જાવ નહીં ભણો, અહીં લખો આગળના વર્ગોમાં અભ્યાસ કરશો. પણ કયો ના MBBS વાળા અત્યારે ભણી જાઓ તો ત્યાં કરશો. બંને ડીએનએ અને આરએનએ વિકૃતિ પામી શકે છે. વાસ્તવમાં આરએનએ અસ્થાયી તેમજ ઝડપથી વિકૃત થાય છે. પરિણામ સ્વરૂપે આરએનએ જીનોમ અને ટૂંકી જીવન અવધિ ધરાવતા વાયરસથી ઝડપી વિકાસ અને વિકૃતિ પામે છે. માસ્ક કામ પહેરવાનું કહેતા હતા, અંદર એક વાયરસ ગળી ગયો ત્યાં 1,000 બની જાય છે. ઝડપથી વિકાસ પામે. હવે ઝડપથી વિકાસ પામતા હોય, તમે ઝડપથી પેપર લખતા હોય, કેટલી ભૂલ કરીને આવો છો અત્યારે. હિમાંશુ 2 કલાકમાં પેપર પૂરું કરી દે તો સૌથી વધારે માર્ક હોય, 600+ માર્ક હોય એના. 2 કલાક જ રહીશ હો, એવરેજ હું જોઉં છું. છેલ્લા 2 મહિનાના 8 ટેસ્ટની અંદર એનું પેપર 2 કલાકને 15 મિનિટ પહેલાં સબમિટ થઈ ગયું હોય તો એ 650 માર્ક કવર કરે છે. અને તમારે 3 કલાક પૂરી કરો છો તો એ 550 ઉપર જતું નથી કોઈ. એટલે એ સારું કહેવાય, એની પ્રેક્ટિસ સારી છે, રિવિઝન વધુ કરે છે એટલે. પણ એ રિવિઝન વધુ કરે છે ને છતાં પણ સ્પીડમાં પેપર લખવામાં ભૂલ કરે છે. એમાં વાયરસ છે, સ્પીડમાં એટલા બધા બનતા હોય તો એમાં ભૂલ તો થાય. ન્યુક્લિયોટાઇડ ક્યાંક યુરેસિલની જગ્યાએ એડેનાઇન નાખી દે, ગ્વાનિનની જગ્યાએ સાઇટોસિન નાખી દે તો ફરક તો પડી જાય. તો એને શું કહેવાય? વિકૃતિ પામી ગયા. ડેલ્ટા વાયરસ કરતાં, ડેલ્ટા વાયરસની અંદર અલગ અલગ જનીન હોય કે ન હોય? જો હું તમને વિકૃતિ શું છે હોય જનીન. તેમાં આપણે ખબર વાયરસ કેવો બતાય? કોરોના જેવો વાયરસ તો કે મંચુરિયન જેવો થોડોક બતાતો હોય. આ તો એને શું કહેતા હતા? સ્પાઇક પ્રોટીન કહેતા હતા. તો આ સ્પાઇક પ્રોટીન છે એક પ્રકારનું પ્રોટીન જ છે. તો પ્રોટીન માટેનું મટીરિયલ માટે છે જનીન દ્રવ્ય ક્યાં હોય? અને આરએનએમાં હોય કે ન હોય? આ સ્પાઇક પ્રોટીનનું જે ખાલી જે જનીન દ્રવ્ય હતું ને કોરોના વાયરસમાં, ડેલ્ટા વાયરસમાં, એની કરતાં ઓમિક્રોન વાયરસ આવ્યો ને એમાં આ સ્પાઇક પ્રોટીનના જીનમાં 48 જગ્યાએ મ્યુટેશન થયા હતા. કેટલી જગ્યાએ? માનો કે આખો અહીંયા કોડોન આપેલો છે પ્રોટીનનો, એમાં 48 જગ્યાએ છે ને જે ન્યુક્લિયોઇડ હોવા જોઈએ એની જગ્યાએ બીજા ન્યુક્લિયોઇડ આવી ગયા હતા, ન્યુક્લિયોટાઇડ. તેને શું કહેવાય? ઝડપથી વિકૃતિ પામે છે. એટલે જેટલી ઝડપથી બને એટલી ઝડપથી એમાં વિકૃતિ પામવાની શક્યતા વધી છે. પણ દર વખતે વિકૃતિ કાંઈ વાયરસને સ્ટ્રોંગ ન બનાવે, જેટલો હોય એની કરતાં કેવો બનાવી નાખે? નબળો બનાવે. પણ અમુક એવું મ્યુટેશન ભટકાય જેને લીધે સામાન્ય વાયરસમાંથી ડેલ્ટા વાયરસ બની જાય. ખબર છે ને? સેકન્ડ વેવ કઈ માર્ચે તબાહી મચાવી હતી આપણે ગુજરાતમાં ને ભારતમાં. એમાંય મ્યુટેશન થવા મળ્યા ડેલ્ટાની અંદર. એમાંથી ઓમિક્રોન બન્યો, બિચારો નબળો બની ગયો, ઇન્ફેક્શન વધુ ફેલાવતો હતો પણ રોગ ઓછા કરતો હતો. એવું છે. પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએસી સીધો જ સંકેત કરી શકે. આ મુદ્દા નંબર 4 ડિસ્કસ થાય છે, જે આપણે પાછળ જોયું તો નહીં. જેથી સરળતાથી લક્ષણ અભિવ્યક્ત કરી શકે છે. મેન્ડલનું લક્ષણ જે અભિવ્યક્તિ છે એ ડીએનએ કરતાં આરએનએ સરળતાથી કરે. જોકે ડીએનએ અને પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ પર આધાર રાખવો જ પડે છે. પ્રોટીન સંશ્લેષણની બધી જ વ્યવસ્થા આરએનએ અંતર્ગત વિકસિત થયેલું હોય. કેવી રીતે થાય? આપણે નેક્સ્ટ લેક્ચરમાં ટ્રાન્સક્રિપ્શન હું જામનગર બેઠા બેઠા તમને ભણાવીશ સવારના 7 વાગે. ઉપરયુક્ત ચર્ચા દર્શાવે છે કે આરએનએ અને ડીએનએ બંને જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરી શકે છે, પરંતુ ડીએનએ વધારે સ્થાયી અણુ હોવાથી જનીનિક માહિતીના સંગ્રહ માટે વધુ પસંદગી પાત્ર છે. તમે સાહેબ કેવા ગોતો? જે હરખું ભણાવી કે વારા ઘડીએ ફરી જાય એવા સ્થાયી હોય એવા ગોતો ને, કે જે હરખું આખો કોર્સ પૂરો કરાવે એવા. તેમ ડીએનએમાં આપણે માહિતીનો સંગ્રહ કરવાનો છે. ને એ કેવી માહિતી? તમારા શરીરની અંદર જેટલી પ્રક્રિયા છે એ બધી પ્રક્રિયામાં માહિતી એની અંદર હોય. તો માહિતી સ્ટોર કરવા માટે જે પરફેક્ટ હોય, જે આઘા પાછું ન થતું હોય, જેમાં બહુ પરિવર્તન ન આવતા હોય એવું સિલેક્ટ થાય. તો ડીએનએ સિલેક્ટ થાય કે આરએનએ? ડીએનએ. ક્લિયર? આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો. જનીનિક માહિતીના સ્થળાંતર માટે આરએનએ વધુ સુયોગ્ય છે. પછી સ્થળાંતર એટલે શું? તમારે કંઈક ડીએનએમાં માહિતી છે, એમાંથી તમારે પ્રોટીન બનાવવું છે તો શું થાય? માહિતી ક્યાં છે? કોષ કેન્દ્રમાં.
પ્રોટીન ક્યાં બનાવવાનું? જ્યાં રિબોઝોમ હોય ત્યાં. રિબોઝોમ ક્યાં હોય? કોષ કેન્દ્ર રસમાં હોય, કોષ રસમાં હોય. કોષ રસમાં તો તમારે કોષ કેન્દ્રમાંથી માહિતીને ત્યાં લઈ જવી પડે ને. તે શું થાય? માહિતીનું સ્થળાંતર થયું. કોણ કરે? આરએનએ. ડીએનએ કંઈ બારું ન આવી જાય. હાલો હાલો મારે પ્રોટીન બનાવવું છે તો હું કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં વયો જાઉં, ત્યાં થાય એવું થાય? સર એવું ન થાય. કોષ કેન્દ્રની અંદર જે ડીએનએ છે એમાંથી એમઆરએનએ બને, પછી એ એમઆરએનએ કોષ કેન્દ્રમાંથી કોષ કેન્દ્ર પટલની અંદર જે છિદ્ર હોય પોર્સ એમાંથી બારું આવે, કોષ રસની અંદર જાય, ત્યાં રિબોઝોમ છે ત્યાં અટેચ થાય ને પછી શું બને? પ્રોટીન બને છે. ચલો ડાઉટ છે આમાં? આ બધી ચર્ચાઓ પરથી એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે પ્રથમ આનુવંશિક દ્રવ્ય કયું હશે? આપણને ખબર પડી ગઈ કે આપણા બધા ડીએનએ છે ને પૂર્વ પ્રભાવી ડીએનએ છે, પણ પહેલા કોણ બન્યું હશે? ડીએનએ બન્યું હતું, આરએનએ બન્યું હતું, પ્રોટીન બન્યું હતું, શું બન્યું હતું? હું રાસાયણિક ઉદ્વિકાસના પ્રકરણમાં તેના વિશે વિસ્તૃત સ્વરૂપે વર્ણન કરવામાં આવે. ભાઈ રાસાયણિક ઉદ્વિકાસનો ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 7. પરંતુ સંક્ષિપ્તમાં કેટલાક તથ્યો અને મુદ્દાઓ આપણે ચોક્કસ ઉજાગર કરીશું. અહીંયા છે. ભાઈ પહેલા કોણ બન્યું હતું? તો કે સર પહેલા બન્યું હતું નહીં, આરએનએ છે. આરએનએ પ્રથમ જનીન દ્રવ્ય હતું. એમાં ફેરફાર થતા ગયા, ફેરફાર થતા ગયા, ફેરફાર થતા ગયા, ફેરફાર થતા ગયા, ફેરફાર થતા, એટલે કેટલાય વર્ષો પછી, કરોડો કરોડો વર્ષો પછી આરએનએમાંથી ડીએનએ અસ્તિત્વમાં આવ્યું. અત્યારે ખૂબ જ પર્યાપ્ત પ્રમાણમાં પુરાવો છે કે જીવનની આવશ્યક ક્રિયાઓ જેમ કે ચયાપચયની ક્રિયાઓ, ભાષાંતરની ક્રિયા, સ્પ્લાઇસિંગની ક્રિયા. સ્પ્લાઇસિંગની ક્રિયા છે આપણે જ્યારે ટ્રાન્સક્રિપ્શન ભણશું ત્યારે આવશે. સ્પ્લાઇસિંગની ક્રિયા અત્યારે નથી કહેતો. એ આરએનએ અંતર્ગત વિકાસ પામે છે. ચયાપચયની ક્રિયા છે, પ્રોટીન બનાવવું કેવી રીતે બન્યું? આરએનએ આવ્યો એમાં, ઉત્સેચક તરીકે આરએનએ વર્તે છે, પ્રોટીન વર્તે, પ્રોટીન તરીકે જે વર્તે એમાં પાછું આરએનએ બનાવવું પડે પછી જ થાય. તો બધી ચયાપચયની ક્રિયાની અંદર કોણ આવ્યું? આરએનએ. બધું ભાષાંતર કરવાનું હોય એમાંય કોણ આવ્યું? આરએનએ. સ્પ્લાઇસિંગની ક્રિયા એટલે શું? જે કામનું હોય એ રાખવાનું, બાકી બધું ઉડાડી દેવાનું. એમઆરએનએની અંદર જે કામનું હોય એ રાખવાનું, જે નકામ હોય એ કાઢી નાખવાનું. એ બધું કેમાં થાય છે? ડીએનએમાં નથી થતું, આરએનએમાં થાય. તો મુખ્ય ઘટના કોષ જીવતો હોય તેમાં ચયાપચય થાય કે ન થાય? કોષ મરી ગયો હોય તેમાં ચયાપચયની ક્રિયા થાય? તો પહેલા જે કોષ બનતા હશે એ તો જીવતા હશે કે નહીં જીવતા હોય? જીવતા હશે તો ચયાપચયની ક્રિયા થતી હશે, અને ચયાપચયની ક્રિયા થતી હશે તો ત્યાં આરએનએ હશે. સમજાણું? એટલે પહેલું આવેલું જનીન દ્રવ્ય કયું છે? આરએનએ કે ડીએનએ? બસ. આરએનએ આનુવંશિક દ્રવ્યની સાથે સાથે એક ઉત્પ્રેરક છે. સર આ કેટલી વખત ભણવામાં આવે છે આ લાઈન. ઉત્પ્રેરક એટલે શું? કે જૈવિક તંત્રમાં કેટલીક એવી મહત્વપૂર્ણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે જે આરએનએ ઉત્પ્રેરક દ્વારા ઉત્પ્રેરિત કરવામાં આવે છે અને પ્રોટીન ઉત્સેચકોનું એમાં કોઈ પણ યોગદાન નથી. તમારે એક એક્ઝામ્પલ આવશે આમાં, જે આરએનએ તરીકે તમે રિબોઝાઇમ કહો છો ને, રિબોઝાઇમ એટલે કેવો આરએનએ છે એ તમારે ભણવામાં આવશે. હું ત્યારે કહીશ કે આ છે, આ જ ચેપ્ટરમાં છે. પરંતુ આરએનએ ઉત્સેચકના સ્વરૂપમાં પ્રતિક્રિયાશીલ હોવાથી અસ્થાયી છે. એટલે જ્યારે જરૂર હોય ત્યારે બનાવી નાખવાનો, એટલે તરત કામમાં વપરાઈ જાય. પડ્યો પડ્યો બચે નહીં. પેટ્રોલ એક વાટકીમાં રાખો તો શું થાય? ઉડી જાય. એટલે એને આપણે પેટ્રોલની ટાંકી આમ જોયું કોઈ દી તમે ગાડીમાં ગયા હોય તો પેટ્રોલની ટાંકી ખુલ્લી રાખીને હકારતા હોય. 550નું પેટ્રોલ પૂરાઈને ટાંકી ફૂલ કરાવી હોય અને ટાંકીનું ઢાંકણું ખુલ્લું રાખીને ગયા તો આમને બધું પેટ્રોલ ઉડાડી જાય. તમે ટાંકીનું ઢાંકણું બંધ રાખો છો ને એનું કારણ શું છે? અસ્થાયી છે. એટલે તો આ જ્યારે જરૂર હોય ત્યારે આ રિબોઝાઇમ કે જે આરએનએ ઉત્સેચક છે એ બનાવવો પડે, નકર ટકે નહીં. એવું ન હોય કે આજ બપોરે બનાવ્યું છે વધ્યું છે તો આપણે સાંજે ખાઈ લો. એ ખોરાક પડ્યો રહે છે એટલે તમે ખાવ છો, પણ આ તો પડ્યો નહીં રહે, બીજે ક્યાંક વપરાઈ જાય, બીજે કંઈક ખળી કરશે. આ કારણથી આરએનએના રાસાયણિક રૂપાંતરણથી ડીએનએનો ઉદ્ભવ થયો, જેનાથી તે વધુ સ્થાયી બન્યું. વધુમાં ડીએનએ તેના બેવડા કુંતલ અને પૂરક કુંતલોના કારણે તે સમારકામમાં પ્રક્રિયામાં વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે. આપણે કીધું હતું ને કે આખું ડીએનએ હોય તેમાંથી એક ન્યુક્લિયોટાઇડ ઉડી ગયો હોય તો પાછો બની જાય સમારકામમાં. એટલે ઉદ્વિકાસ માટે જે બધા મ્યુટેશન થાય છે એમાં તે કેવો હોય છે? પ્રતિરોધી હોય. ક્લિયર? હવે આપણે ભણવાનું છે રેપ્લિકેશન. શું ભણવાનું છે? રેપ્લિકેશન. ચાલો, રેપ્લિકેશન એટલે શું?
ભણી ગયા તમે? ક્યારે થાય? અત્યારે હું ઊભો છું તો આ રેપ્લિકેશનની ક્રિયા મારી અંદર શરૂ હશે? હા સર, શરૂ જ હોય ને, કેમ કે પૂર્વ અવસ્થાની અંદર 24 કલાકમાંથી 23 કલાક તો પૂર્વ અવસ્થા શરૂ થાય એ પહેલાની જે આંતરાવસ્થા છે એમાં પડ્યું હોય તો આ બધું બનતું જ હોય આખા શરીરમાં. તમારે બનતું હશે સ્વાદુપિંડના કોષમાં અને પેટમાં એડિપોઝ ટીસ્યુમાં ક્યાંક ક્યાંક બહુ ખાતા હોય તો વધારે એડિપોઝ ટીસ્યુ જોવા વધારે કોષોનું ઉત્પાદન કરવું પડે એટલે જાડિયા પાડિયા થઈ જાય. સ્કિનના કોષો છે એમાંય બધે આ શરૂ જ હોય. પણ કોષ ચક્ર જે 24 કલાક આપણું હાલે છે એમાંથી 23 કલાક દરમિયાન જે આંતરાવસ્થા રહી છે એમાં એ જ તબક્કો હોય એમાં શું થાય? આ થાય છે. ખબર પડી? ચલો, ડીએનએમાંથી નવું ડીએનએ બનાવવું એને સ્વયંજનન કહેવાય. કેવું હોય ડીએનએ ભાઈ? આવું હોય કે ન હોય? આ ડીએનએની કેટલી સ્ટ્રેન્ડ છે? 2 સ્ટ્રેન્ડ છે. એમાંથી એક સ્ટ્રેન્ડમાંથી ડીએનએ બનશે ને બીજી સ્ટ્રેન્ડમાંથી બનશે. હવે આમ જો આ શું છે? એમાંથી મારે શું બનાવવું છે? નવું ડીએનએ. તો નવું ડીએનએ હશે ને એમાં બંને સ્ટ્રેન્ડ છે એ નવી નહીં હોય. બંને સ્ટ્રેન્ડ છે એ નવી નહીં હોય. એક સ્ટ્રેન્ડ છે એ જૂના ડીએનએની હોય, એક સ્ટ્રેન્ડ છે એ નવી બને. તો જો અહીંયા શું થયું? નવું ડીએનએ જે ધરાવે છે એમાં એક સ્ટ્રેન્ડ પિતૃ ડીએનએની એક નવી બને. આમાંથી ડીએનએ બનશે એમાં એક સ્ટ્રેન્ડ પિતૃ ડીએનએ એક પોતાની. ખબર પડી? તો આ જે ડીએનએ બને છે એને શું કહેવાય? એક પિતાની એટલે કે એક પિતૃ ડીએનએની સ્ટ્રેન્ડ હોય ને એક નવી સ્ટ્રેન્ડ હોય એને અર્ધ રૂઢિગતનો સિદ્ધાંત કહેવાય. સર તમે આ ક્યાંથી ઉપાડી એવા અર્ધ રૂઢિગત? કંઈ તમે તમારા ઘરનું જ ભણાવો છો? ભાઈ હું ઘરનું નથી ભણાવતો, હું એનસીઆરટી સિવાયનું કાંઈ નથી ભણાવતો. એનસીઆરટીમાં ભણાવેલું છે. ચાલો આપણે ચેક કરીએ. ચાલો, પાછળ એક ડીએનએ હતું રેડ કલરનું. આ બતાવે રેડ કલરનું ડીએનએ તમને અહીંયા. એ રેડ કલરના ડીએનએમાંથી નવા ડીએનએ બને એમાં એક રેડ ડીએનએ છે એટલે કે એ પિતૃનું ડીએનએ છે એટલે પિતૃ ડીએનએનો ભાગ છે અને બ્લુ કલરનું છે એ નવી સ્ટ્રેન્ડ છે, ન્યૂ સ્ટ્રેન્ડ. ખબર પડી? કે નવા સ્ટ્રેન્ડની અંદર શું હોય? તો કે બંને ડીએનએમાં એક સ્ટ્રેન્ડ છે એ પિતૃ ડીએનએ નહીં હોય, એક સ્ટ્રેન્ડ છે એ નવી હોય છે. આને અર્ધ રૂઢિગત સિદ્ધાંત કહેવાય અથવા તો ઇંગ્લિશની અંદર યાદ રાખજો સેમી કન્ઝર્વેટિવ નેચર ઓફ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. સર ડીએનએ બનાવવું હોય તો શું કરવું પડે? તમારે શાક બનાવવું હોય બટેટાનું શું જોવે? તેલ જોવે, બટેટા જોવે, મીઠું જોવે, મરચું જોવે, ધાણા જીરું જોવે, હળદર જોવે, ટમેટા જોવે, એવું બધું જોવે ને તો બને ને. તો અહીંયા મારે ડીએનએ બનાવવું હોય તો શું જોવે? પણ સર તમે ડીએનએ બનાવો છો, કોનું બનાવો છો? પ્રોકેરિયોટિક સેલનું બનાવવાનું છે, યુકેરિયોટિકનું બનાવવાનું નથી. એટલે જ મેં પૂછ્યું. આપણે ડીએનએ અત્યારે બનાવશું, કોનું બનાવશું? પ્રોકેરિયોટિક લખો એટલે આદિકોષ કેન્દ્રિત થાય. જો ખબર જ છે મગજમાં આદિકોષ કેન્દ્રિત જ્યારે પણ બોલે શું કોષ કેન્દ્રિત. એમ પેપરની અંદર આવડતું હોય આ પ્રત્યાંકન ને રેપ્લિકેશન. હું કહું છું ને 2019ની નીટમાં હું તે આમનામ પેપર દેવા ગયો હતો ત્યારે રેપ્લિકેશન મને યાદ હતું પણ એને ગુજરાતી પ્રત્યાંકન થઈ નહોતી ખબર એટલે એ ઓપ્શન ખોટો ટીક કરીને મારે ખોટો પડ્યો હતો. ખબર પડી તમને? એવું આમાં થાય. કયા કયા ઉત્સેચકો જોવે છે એનું લિસ્ટ અહીંયા છે, યાદ રાખવું ફરજિયાત છે. જેટલું યાદ હશે એનસીઆરટીમાં આમાંથી થોડાક નામ આપ્યા છે, થોડાક નામ નથી આપ્યા. પણ આપણે નીટ આપી છે. નીટ આપવા માટે કન્સેપ્ટ બરોબર સમજવો જરૂરી છે એટલે આ ઉત્સેચકો યાદ રાખવા જરૂરી છે. ચાલો ભાઈ, પેલું કોણ છે? ડીએનએ હેલિકેસ છે. બીજું કોણ છે? ડીએનએ ગાયરેસ છે. ત્રીજું છે પ્રોટીન. કયું પ્રોટીન છે? એસએસબી. એસએસબી એટલે સિંગલ સેલ બાઇન્ડિંગ, સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન છે. હમણાં ભણાવીશું શું કાર્ય છે. ચોથું કોણ છે? આરએનએ પોલિમરેઝ છે. પાંચમું કોણ છે? ડીએનએ પોલિમરેઝ 3 છે. છઠ્ઠું કોણ છે? ડીએનએ પોલિમરેઝ 1 છે. છેલ્લું કોણ છે? ડીએનએ લાઇગેઝ. ખબર પડી? ચાલો બધાને કાર્ય જો. પેલું કોણ છે? વાંચો તો. એ શું કરે? શૃંખલાની અંદર H બોન્ડ તોડે. ભાઈ આ ડીએનએ છે આપણું, કેનાથી જોડાયેલું હોય? હાઇડ્રોજન બોન્ડથી જોડાયેલું હોય ને. આવા
હવે આપણે કીધું એક શૃંખલા પિતૃ ડીએનએ એક નવી હોય તો આને તોડવી પડે કે ન તોડવી પડે? તોડવી પડે. તો તોડવા માટે કોક તો જોવે. આમ નામ તો નહીં હથોડો મારીને કે ચાકુ લઈને તો ન જવાય કે હાલો હું ઓલું ઇન્સિઝનનું સ્કાલ્પેલ હોય ત્યાં જઈને એક હાઇડ્રોજન બોન્ડ તોડું, બીજો હાઇડ્રોજન બોન્ડ તોડું, ત્રીજો હાઇડ્રોજન બોન્ડ તોડું. તો આપણને ખબર છે કેટલા હાઇડ્રોજન બોન્ડ તોડવાના થાય? 6.6 × 10⁹ 2 સ્પેર છે તો એટલા હાઇડ્રોજન બોન્ડ તોડવાના થાય. 1 સેકન્ડમાં તમે એક તોડો તો કેટલી સેકન્ડ થાય એક કોષના ડીએનએ તોડતા? 6.6 × 10⁹ સેકન્ડ થાય. 10⁹ સેકન્ડ જ ખાલી કરો એના 6 ગુણ્યા કરવાના છે. તો કેદી તૂટી રહી? એટલે આપણે ચાકુથી જ કંઈ કામ ન થાય. કોણ આવે ત્યાં? ડીએનએ હેલિકેસી હાઇડ્રોજન બંને તોડે છે. ડીએનએ મેં અહીંથી તોડી નાખ્યું. હવે સર આખું ડીએનએ તોડી નાખતા હશે એટલે કે આપણે 46 સ્ટ્રેન્ડ હોય ને 46 એકારે તૂટી આખા ને પછી બધે બનવાનું થાય એવું ન થાય. જે જગ્યાએ બનાવવાનું ને એ જ તોડે. માનો કે આખું ડીએનએ હોય તે આખું ડીએનએ એકારે ખુલી ન જાય. જે જગ્યાએ બનાવવાનું છે એ જગ્યાએ ખુલે. માનો કે અહીંયા ખોલ નાખો તો અહીંયા કોણ આવશે? અહીંયા આવશે કોણ હતું પેલો ઉત્સેચક? એ તોડવાનું શરૂ કરશે એટલે આમાં આગળ જઈને તોડશે. પણ આમ જો ને આમ તોડવું હોય તો અહીં તો વળ હોય કે ન હોય? આમ કુંતલ હોય કે ન હોય? પણ કુંતલને સીધા કરવા પડે ને. કુંતલને એમને રાખો તો આ બિચારો થાકી જાય. તો કુંતલને સીધા કરવા માટે બીજો એન્ઝાઇમ આવ્યો હોય એને શું કહેવાય? તો કે સર એને ડીએનએ ગાયરેસ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? ડીએનએ ગાયરેસ શું કરે કે આ કુંતલ છે ને એને સીધા કરતું જાય ને આ એને તોડતું જાય. હવે બીજું જો અહીંયા તોડતું જાય પાછળ તો પૂરકતાનો સિદ્ધાંત લાગુ પડે કે ન પડે? આ બિચારો તોડતો જાય ને અહીંયા પૂરકતાનો સિદ્ધાંત લાગુ પડે, પાછું ચોટતું જાય ને. હજી અહીંયા પાછળ બીજા એન્ઝાઇમ આવે ડીએનએ પોલિમરેઝ છે એ બનાવવા માટે આવે ત્યાં સુધી તેને છૂટા રાખવા પડે ને. તો એ છૂટા કોણ રાખે? એસએસબી પ્રોટીન રાખે. એસએસબી એટલે શું થાય? જો એસએસબી, એસ એટલે સિંગલ, બીજો એસ એટલે સ્ટ્રેન્ડ, બી એટલે બાઇન્ડિંગ, પ્રોટીન એટલે પ્રોટીન, સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. તો આને છૂટી રાખ્યું હોય તો મારે પ્રોટીન રાખી દેવું પડે ને. જો અહીં એસએસબી રાખી દઉં, અહીં એસએસબી રાખી દઉં તો શું થાય? આ ચોટશે નહીં, અહીંયા નહીં ચોટવું દેવું પડે. એટલે એક જ સાથે એક પ્રોટીન જોડે એટલે સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. ખબર પડી એસએસબી શું છે? એટલે આમ નામ રહી ગયું. હવે કોણ આવે? અહીં આરએનએ પ્રાઇમર આવશે. કોણ આવશે? આરએનએ પોલિમરેઝ. એટલે એ શું બનાવશે? ત્યાં પ્રાઇમર બનાવશે. ને પછી કોણ આવે? ડીએનએ પોલિમરેઝ આવે. એ શું કરે? ડીએનએ બનાવવાનું કામ કરે. ખબર પડી? ચાલો જોઈ લો. વાંચવાય તો વાંચી લો. સ્ક્રીનશોટ પડે છે તમારે? હા પડશે ને, ઝૂમમાં છે. પાડી લો તો આ સ્ક્રીનશોટ પહેલાં પાડી લો. નોટ તો મળી જ જાહે આજે, પણ આ સ્ક્રીનશોટ પાડી લો. પાડ્યો? પડી ગયો? ચાલો આપણે ત્રણના કામ ખબર પડી ગયા કે ન ખબર? ડીએનએ હેલિકેસ શું કરે? સર એચ બોન્ડને તોડે. ગાયરેસ શું કરે? તણાવને દૂર કરે. એસએસબી પ્રોટીન શું કરે? શૃંખલાને છૂટી રાખે છે. ખબર પડી? આ શૃંખલાને છૂટી રાખે એટલે હું આરએનએ પોલિમરેઝ શું કરે ભાઈ? આરએનએ પ્રાઇમર બનાવશે. આરએનએ પ્રાઇમર બનાવશે એટલે શું થાય? તો કે સર અહીંયા જે છૂટા ભાગ હતા ને, આ ભાગ હતા, અહીંયા કોણ હતું? હેલિકેસ. અહીંયા ગાયરેસ હતો. તો આ બે ભાગ હતા. અહીંયા મારે શરૂઆત તો કરવી પડે ને ડીએનએ બનાવવાની. એ શરૂઆત કોના દ્વારા થઈ? અહીંયા બનશે આરએનએ પોલિમરેઝ. એ શું કરે? અહીંયા પ્રાઇમર મૂકી દે. હવે આરએનએ પોલિમરેઝ છે એ અહીંયા ક્યાં ન્યુક્લિયોટાઇડ એડ કરશે? ડીએનએ ના ન્યુક્લિયોટાઇડને એડ કરશે કે આરએનએ ના ન્યુક્લિયોટાઇડને એડ કરે? આરએનએ પોલિમરેઝ છે એટલે આરએનએ ના ન્યુક્લિયોટાઇડને એડ કરે. ખબર પડી? પછી કોણ આવ્યું? તો કે સર પછી આવ્યો ડીએનએ. ડીએનએ પોલિમરેઝ 3. એ શું કરે? ડીએનટીપી એડ કરે. ડીએનટીપી એટલે શું? ડીએનટીપી એટલે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટને એડ કરે. ડીએનટીપી એટલે ખાલી એનટીપી હોય તો રિબો ન્યુક્લિયોટાઇડ આવે. ખબર પડી?
આ ડીએનટીપી એટલે ખબર પડી કે ન ખબર પડી? એટલે શું થયું? અહીંથી ડીએનએનું સંશ્લેષણ થવાનું શરૂ થયું. શું અહીં લખી દઉં, ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ. એન્ટીપોઇડ તો રિબો ન્યુક્લિયોટાઇડ આવે. આ પી છે એટલે અહીં ફોસ્ફેટ પાછળ મૂકી દો, રિબો ન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. ખબર પડી ને? પછી શું થાય? પોલીમરેઝ એક આવ્યો. ભાઈ આપણે ડીએનએ બનાવવાનું, આરએનએ નથી બનાવવાનું. શું બનાવવાનું છે? તો અહીંયા આરએનએ પોલીમરેઝ જે ન્યુક્લિયોટાઇડ એડ કર્યા એને મારે કાઢવા પડે ને. અહીંયા ક્યાં હશે? આ ક્યાં હશે? આરએનએ પ્રાઇમરમાં રિબો ન્યુક્લિયોટાઇડ હોય. આપણે ખબર બે વસ્તુ એમાં અલગ અલગ હોય. યુરેસિલ હોય શકે અને રિબોઝ શર્કર એને ઉડાડવી પડે. હાલે રિબોઝ શર્કર તું ઉપર હાલે, તારું કાંઈ કામ નથી, મારે ડીઓક્સી રિબોઝ શર્કર જોવે છે. એ કોણ નાખે? તો કે સર ડીએનએ પોલીમરેઝ એક છે એ આરએનએ પ્રાઇમરને દૂર કરશે અને ડીએનટીપી એડ કરશે. ખબર પડી? અને છેલ્લે આવે છે ડીએનએ લાઇગેસ. શું કરે? 3 to 5 days ફોસ્ફોડાયસ્ટર બનાવે. એ હમણાં છેલ્લે સમજાવે. આ 1 થી 6 ખબર પડી તમને? 1 થી 6 ખબર પડી ગઈ? આ ભણવાનું છે. આકૃતિ બતાવી છે. ડીએનએ યાદ રાખજો, હંમેશા ડીએનએ એક જ દિશામાં બને. 5 days to 3 days દિશામાં જ બને. જ્યાં છાપવું હોય ત્યાં છાપી દેજો. ડીએનએ મોટા મોટા પાડા જેવા અક્ષર લખી દઉં છું એટલે મગજની અંદર બેહાડી દેજો, નકર માર ખાઓ, ટીપી નાખીશું. ડીએનએ માંથી અથવા તો ડીએનએ હંમેશા એક જ દિશામાં બને. કઈ દિશા હોય? 5 days to 3 days દિશામાં બને. ચાલો ભાઈ, આ હું એક ડીએનએ દોરું છું. માનો કે અહીંયા 5 days છેડો છે. અહીંયા 5 days છેડો છે, તો અહીંયા કયો છેડો આવે? મને કયો તો. 3 days આવે. અહીંયા 3 days છેડો છે, તો અહીંયા કયો છેડો આવે? હવે આને હું શું કરું છું ખબર છે? આમાં આડું કરું છું. આડું કરાય ને? આડું. રોટેશન વાળું કરી નાખ્યું મેં આડું. હવે આને મારે છૂટી પાડવી પડે કે ન છૂટી પાડવી પડે? કયો તો. એટલે જો હું છૂટું પાડું છું, આ જો વ્હાઈટ છે ને, વ્હાઈટ છેડો એ ઉપર રાખું છું, તો વ્હાઈટ છેડા નીચે જવા દે. ચલો, ગ્રીન છેડા સાથે શું લખેલું છે? તો અહીં 3 days આવે. મેં શું કર્યું? આમ ખોલ્યું છે. આ આખું આમ ખોલ્યું છે એટલે 5 days છેડો નીચે આવ્યો, 3 days છેડો આમ ઉપર ગયો. આ ખબર પડી તમને? ડીએનએ કઈ દિશામાં બને ભાઈ? તે 5 days દિશા કોની? આની ગણવી કે આપણી ગણવી? 5 days દિશા જેને જવાનું હોય એની ગણવાની હોય ને, આની ન ગણવાની હોય. તો અહીંયા 3 days છે, તો અહીંયા નવી બનશે. ત્યાં શું આવશે? અહીંયા આમ આવે કે ન આવે? અહીંયા 5 days 3 days. એટલે આ દિશાની અંદર ડીએનએ બને. ખબર પડી તમને કે નથી ખબર પડતી? ઉપરથી જાય છે. બધાને ખબર પડી? તુષારને ખબર પડી? હિમાંશુને ખબર પડી? પિનલને ખબર પડી? પ્રકાશને ખબર પડી? સંતોષને જતીનને ખબર પડી? સુરભી ને હિરલને ખબર પડી? નવા સ્ટુડન્ટ રિયા ગઢવીને ખબર પડી? ઓકે. હવે આમાં શું થાય? આ તો સ્ટ્રેન્ડ બનશે આખી. આગળ બનતી જાય કે ન બનતી જાય? એટલે આ એક સ્ટ્રેન્ડ બની ગઈ. સર આ બાજુએ શું કરવાનું? આ બાજુ તો અહીંથી 3 days થી 5 days તો જાય નહીં. અહીંયા શું થાય? જો અહીંયા નવી સ્ટેન્ડ બનાવી તો અહીંયા 3 days આવે ને અહીંયા 5 days આવે, તો આમ બને કોઈ દી? 3 days to 5 days કોઈ દી બને? એ તો બનશે નહીં. તો શું કરવું પડે? આમ ઊંધું બનાવવું પડે.
કઈ દિશામાં બનાવવું પડે? માનો કે આખો આ ભાગ હતો એને શું કહેતા હતા આપણે? હેલિકેઝ બીજો હતો, ડીએનએ પોલિમરેઝ. જે અહીંયા મેં કીધું હતું ને ડીએનએ હેલિકેઝ નહોતો, ડીએનએ હેલિકેઝ આ છે, અહીં ઉપરથી તોડે છે, આ બનાવવાળું છે. આ ભાઈને કેટલા હાથ છે ખબર છે? 2 હાથ છે. આ ઉપરનો હાથ, આ નીચેનો હાથ. ઉપરનો હાથ અને નીચેનો. ઉપરના હાથથી અહીંયા બનાવે એટલે આ સીધે સીધો ડીએનએ બનાવતું છે. અને આ નીચેનો હાથ છે ત્યાંથી ક્યાં બનાવશે? નીચેની બાજુ. તો નીચેની બાજુ બનાવવું કેમ બનાવવું પડે? જો તો આ 5' છે તો આ બાજુ 3' છે, તો આ બાજુ 5' આવે કે ન આવે? જો આ મારો ઉપરનો હાથ છે, કયો હાથ છે? ઉપર કયો કલર હતો ભાઈ? ચાલો આ મારા હાથ ઉપર, હું ડીએનએ પોલિમરેઝ 3 છું, એટલે હું શું કરું છું? ડીએનએ બનાવું છું. ડીએનએ મારે બનાવવું કઈ બાજુ જાય? 5' થી 3' બાજુ જાય. એટલે હું ડીએનએ પોલિમરેઝ આ મારો ઉપર ન થાય એટલે હું અહીંથી આમ ડીએનએ બનાવું. ડીએનએ બનવાની દિશા આ આવશે. ખબર પડે છે તમને કોઈને કે ઉપરથી વયું જાય છે? ડીએનએ પોલિમરેઝનો ઉપરનો આ ડીએનએ બનાવશે કઈ બાજુ જાય? 5' to 3' એટલે આમ સીધો ડીએનએ બનશે. પણ હેઠેની બાજુ કેવું થાય? જો તો હેઠેની બાજુ કેવું થાય? અહીંયા કયો દેશ છે? 5' છે, તો અહીંયા 3' હોય. અહીંયા કોણ આવે? 5'. તો મારે બનાવવાનું કેમ થાય? આમ બનાવવાનું થાય. આ ઉપરનો હાથ આમ બનાવે, નીચેનો હાથ કેમ બનાવશે ખબર? આમ બનાવશે. આ આમ જાય છે. હવે નીચેનો હાથ કઈ જાય છે કે જો આમ જાય. ખબર પડે છે? કઈ દિશામાં જાય? આમ જાય. હવે ડીએનએ આમ બને છે એટલે મારો હાથ નીચેનો, ઉપરનો હાથ આમ કરે, નીચેનો હાથ આમ કરે. એટલે પેલા આ જગ્યાએ હશે ને, આ જગ્યાએ, ત્યારે શું થશે? આમ બનાવશે. હવે પાછો ડીએનએ પોલિમરેઝ તો આમ વયો ગયો એટલે હેઠેનો હાથ અહીંયા ભટકાઈને તૂટી ગયો, પાછો અહીંયા આવ્યો. પછી શું થાય? અહીંથી પાછું આમ બનાવે. પાછો આમ વયો જાય, ભટકાઈને તૂટી જાય તો અહીંયા આવે, પાછું આમ બનાવે. ખબર પડે છે? કેટલાને ખબર પડી? મને હા પાડો તો. ઉપરનું ખબર પડી? ઉપરનું હવે જો ફરીથી બનાવું છું, ફરીથી રિવિઝન કરાવું છું. ધ્યાન રાખજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ડીએનએ હજી એટલું જ ખુલ્લું છે. આ આખો ભાગ ખુલેલો છે, એ જગ્યાએ ભૂલી જાવ એટલો જ ખુલેલો છે. તો મારો હાથ ઉપરનો હાથ આમ ડીએનએ બનાવે છે, નીચેનો હાથ આમ બનાવે છે. ખબર પડી ગઈ? હવે આગળ ગયું ને એટલે હું થયું? ઉપરનો હાથ તો આમ સીધે સીધું ડીએનએ બનાવતો જાય છે, પણ આ હાથ અહીંથી આમ ખેંચાણો એટલે અહીંથી તૂટી ગયો. અહીંથી તૂટી ગયો એટલે ક્યાં આવ્યો? અહીં આવ્યો. તો પછી આ ઉપરનું ડીએનએ તો આમ હાલતું હતું, પણ નીચેનું ડીએનએ પાછું તૂટી ગયું તો આમ જાય કે ન જાય? પાછો ઉપરનો હાથ તો આમ સીધે સીધો જ જાય, પણ આ અહીંથી આમ જતો હોય તો અહીંથી તૂટી જાય, પાછો આમ આવે, પાછો આમ જાય, પાછો તૂટી જાય, પાછો આમ આવે. એટલે ઉપરની બાજુએ કેવું સંશ્લેષણ થાય છે? સતત સંશ્લેષણ થાય. નીચેની બાજુએ તૂટક સંશ્લેષણ થાય. ખબર પડી આવી કંઈ કે નથી ખબર પડતી? શું કામ આવું થયું? તો કે સર ડીએનએ હંમેશા 5' થી 3' દિશામાં બને એટલે ઉપરની બાજુએ તો સળંગ બનશે, પણ નીચે કેમ છે? તૂટતું બનશે. અહીંયા શું થતું? જો અહીંયા આપણે ડાયરેક્ટ ડીએનએ પોલિમરેઝ બનાવવાનું શરૂ નહોતું કરતું. ત્યાં કોને એડ કરતો હતો પહેલા? આરએનએ પ્રાઇમર એડ કરતું હતું કે નહોતું કરતું? આરએનએ પ્રાઇમર એડ કરતું હતું, આરએનએ પોલિમરેઝ. તો અહીંયા તે જેટલી વખત તૂટશે ત્યાં પાછો આરએનએ આવશે. કોણ? આરએનએ પોલિમરેઝ. પાછો આરએનએ પોલિમરેઝ આવશે, ત્યાં જોડશે. હવે અહીંયા જો ટુકડા ડીએનએ ના થયા કે ન થયા? તો પેલા ડીએનએ પોલિમરેઝ 1 આવશે, એ અહીંયા આરએનએ પ્રાઇમરના જે ટુકડા છે એને ઉડાડી દીધે, એની જગ્યાએ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડના ટુકડા જોડશે, ને પછી જે ટુકડા થયા એને જોડવા જ પડે, હાંધા તો મારવા પડે ને. ડીએનએ ના ટુકડા રખડે આખા કોષ રસમાં, આમ જાય ને આમ જાય ને આમ જાય ને આમ જાય, એમ તો કામમાં ન લાગે. એટલે શું થાય? ન્યા કોણ આવશે? ડીએનએ લાઇગેઝ આવશે. છેલ્લો ઉત્સેચક હતો ને જે, એ શું કરશે?
એ અહીંયા આવશે ને આને જોડશે. ક્લિયર થયું? હવે મને એક વાત કહો તમે, અહીંયા આપણે ક્યારના આરએનએ પોલિમરેઝ છે એ એડ કરીએ છીએ, પછી ડીએનએ પોલિમરેઝ પાછો ત્યાં જાય ને પછી ત્યાંથી એવું કરે, એનું કારણ શું છે? એવું શું કામ એટલી બધી માથાકૂટ શું કામ કરવાની જરૂર છે? ડાયરેક્ટ જ ત્યાં ડીઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ નાખી દો ને, આરએનએ ન્યુક્લિયોટાઇડ નાખો ને પછી એને કાઢો ને પછી પાછા ડીએનએ ના ન્યુક્લિયોટાઇડ નાખો ને પછી ડીએનએ લાઇગેજ આવે ને એને જોડે ને, એવું બધી માથાકૂટ કરવાની જરૂર શું છે? વિચારો છે, એવી બધી માથાકૂટ કરવાની શું જરૂર પડી આને? કઈ શોખ થાય આવું બધું કરવાનો? આમાંય પૈસા વપરાય હો. કોર્સના પૈસા કોણ છે? એટીપી વપરાય ને, આમને મફતમાં જ કાર્ય નથી થતું. તો પેલા આરએનએ પોલિમરેઝને એટીપી આપે ને પછી ડીએનએ પોલિમરેઝ એકને પૈસા આપે ને પછી ડીએનએ લાઇગેજને પૈસા આવે, તું ડીએનએ જોડીએ જા. એટલી બધી માથાકૂટ શું કામ કરે? 1 મિનિટનો ટાઈમ આપું છું, તમે વિચારો પછી તમારો આન્સર આપો ભાઈ, પછી હું આન્સર આપો. આવી બધી માથાકૂટ શું કામ કરે છે? વિચારો ભાઈ, વિચારો, લોજિક લગાડો. આપણે કોઈને મારતા જ નથી, ખાલી કહું છું, પણ કોઈ દી હજી સુધી કોઈને લાફો મેં નથી માર્યો. કેમ કે મારે લાફો મારો હોય તોય મોંઘું પડે, મારે અહીંથી પૈસા દઈને નહીં આવવું પડે વિમાનમાં બેહીને કે ગાડીમાં બેહીને. પ્રશ્ન હું પૂછ્યો એ ખબર પડી બધાને? હું પૂછો? પ્રશ્ન બોલો તો જવાબ ન બોલો તો કઈ પ્રશ્ન બોલો. હું પ્રશ્ન પૂછો? સમજ પડી ને? પ્રશ્ન સમજાઈ ગયો. વેરી ગુડ. આપી દઉં હું જવાબ? હે? ભાઈ તો તોય નિયંત્રિત ન થાય. આમાં જે વસ્તુ છે તું નીચે જોડીશ, આરએનએ ડીએનએ પોલિમરેઝથી જોડાશે, બધું કામ થશે, તો માહિતી તો આમાં આવશે જ તે ને. 5-7 ન્યુક્લિયોટાઇડ આગળ હું કામ આરએનએ ના લગાડવા પડે? બોલ હિરલ. અહીંયા ક્યાં સ્થાનાંતરણ કરવું? અહીંયા તો આપણે અહીંયા રાખવી છે માહિતી. મારે ક્યાં કોર્સર્સમાં લઈ જાવી છે? હિમાંશુ તું શું બોલતો હતો? હા તો બોલ ને, કન્સેપ્ટ અલગ હોય મને ખબર પડે, તને કંઈક નવું આવડતું હોય હું તારી પાસે શીખીશ. બોલ. બોલ બોલ. તને હું એમ નહીં કે હા ડોબા જેવો છું, એમ તો નહીં જ કહું. સ્થાયી હશે એમ? આરએનએ પોલિમરેઝ સ્થાયી ન હોય. યુરેસિલ તો અમુકનો સ્થાયી થોડો હોય. યુરેસિલ તો અમુક ભાગે એવો હોય. યુરેસિલ સ્થાયી ન હોય. યુરેસિલ કરતાં થાઇમિન વધારે સ્થાયી છે, એવું ભણાવ્યું છે મેં. સારું ચાલો હું કહી દઉં છું. ડીએનએ પોલિમરેઝને કોઈ પણ જગ્યાએ કામ કરવું હોય ને તેને ડબલ સ્ટ્રેન્ડ જોવે તો જ જોડાઈ શકે, બાકી જોડાઈ શકે નહીં. ખબર પડી? અહીંયા જો એક સ્ટ્રેન્ડ તો છે જ તે એને જોડાવા હાટું, આ તો છે જ, પણ અહીંયા જોડાવવું હોય તો એને શું જોવે? 2 સ્ટ્રેન્ડ જોવે. એક ઉપરની સ્ટ્રેન્ડ, એક હેઠળની સ્ટ્રેન્ડ. 2 સ્ટ્રેન્ડ હોય તો જ અહીંયા આરએનએ પોલિમરેઝ સોરી ડીએનએ પોલિમરેઝ જોડાય કે કામ કરે. સમજાણું? એટલે 2 સ્ટ્રેન્ડ બનાવવા હાટું શું કરવું પડે? ડીએનએ પોલિમરેઝ ગમે એ હોય એને કામ કરવા તો 2 સ્ટ્રેન્ડ જોવે. એટલે અહીંયા ડીએનએ પોલિમરેઝ જોડાતા પહેલા આરએનએ પોલિમરેઝ છે એ જોડાઈ જાય, થોડાક ન્યુક્લિયોટાઇડ ને નાખી દે એટલે 2 સ્ટ્રેન્ડ થઈ ગઈ. હવે ત્યાં જોડાઈ જાય અને પછી શું થાય? કામ શરૂ કરશે. જેવું કામ શરૂ થાય હવે પછી આની કાંઈ જરૂર નથી, કેમ કે ડીએનએ પોલિમરેઝ તો કામ કરવા માંડ્યો અહીંયા. હવે ઓલું આરએનએ નો તો એ જાય હવે, અને પછી કોણ આવે? ડીએનએ પોલિમરેઝ એક આવે, એને જોડા હાટું 2 સ્ટ્રેન્ડ જો, પણ એની પાસે 2 સ્ટ્રેન્ડ થઈ ગઈ ને, એક ઉપરની ને કાંઈ બની ગઈ હતી એટલે એ જોડાય નહીં. પછી અહીંથી ડીએનએ પોલિમરેઝ એક છે એ કામ કરશે. ખબર પડી? હેઠે ઉપર નીચે સેમ વસ્તુ થાય. અહીંયા તૂટી ગયો, અહીંયાથી તૂટી ગયો ને હાથ આ બાજુ આવી ગયો મારો નીચેનો હાથ, તો અહીં જોડા હાટું પછી કોણ જોવે? આરએનએ પ્રાઇમર જોવે. પછી પાછો આમ કામ જાય, પછી પાછો આ હાથ આમ આવ્યો એટલે પછી આમ જશે. ક્લિયર થયું?
ડીએનએ લાઇગેજ છે તો એ તો ડાયરેક્ટ જોડાઈ જાય, પછી કંઈ વાંધો આવે નહીં. આરએનએ પોલિમરેઝથી દૂર થઈ જાય, ડીએનએ પોલિમરેઝ એકથી આરએનએના જે ન્યુક્લિયોટાઇડથી દૂર થાય પછી થઈ જાય. ક્લિયર થયું? આ એનસીઆરટી નથી લખ્યું, આ કીધું ને મેં તમને. એટલી બધી માથાકૂટ હું કામ કરી? એનસીઆરટીમાં લખ્યું નથી, પણ આપણે શીખવાડ્યું કે અમે વેદ ક્લાસના સ્ટુડન્ટ છો, એલએન આકાશના નથી. અહીં પૈસાથી બહુ મતલબ નથી, ભણાવવાથી મતલબ છે. હાલો ભાઈ, આ ઓરિજિનલ આકૃતિ જે છે તમને મળવાની છે એ જોઈ લો. આ ડીએનએ ગાયરેસ ભાઈ છે, એ શું કરે છે? આટા તોડે છે. આ ડીએનએ હેલિકેજ છે, મેં ભૂલથી અહીંયા ડીએનએ હેલિકેજ અહીં લખી નાખ્યું હતું, સોરી. આ ડીએનએ હેલિકેજ નથી, તો ડીએનએ કોણ છે? પોલિમરેઝ છે. ડીએનએ હેલિકેજ અહીંયા, બરોબર, તોડવા વાળો. થેન્ક યુ. આ કોણ છે ભાઈ? પ્રાઇમર. આરએનએ પ્રાઇમર છે, અહીંયા બનાવી દે. એટલે અહીંથી 5' થી 3' બાજુ જો સંશ્લેષણ થાય, બતાવે છે 5' થી 3' બાજુ. હવે આ ગ્રીન કલરથી છે શું છે તમને ખબર છે? પ્રાઇમર છે. એટલે આ પ્રાઇમર આવી ગયો 5' થી 3'. તો અહીંથી આરએનએ ડીએનએ પોલિમરેઝ જોડાય ક્યાં? બીજો આમ અહીંયા નીચે જોડાય ને અહીંથી આ બાજુ સંશ્લેષણ કરશે. પછી ત્યાંથી તૂટી જાય પાછું અહીંયા આવે, તો અહીંયા આરએનએ પ્રાઇમર જોડવું પડે, ત્યાંથી પછી આમ સંશ્લેષણ થાય. અહીં જો સંશ્લેષણ થવાની દિશા કઈ બાજુ છે? 5' થી 3', 5' થી 3', 5' થી 3'. ખબર પડી? તો ઉપરની બાજુમાં ડીએનએ સળંગ થાય છે સંશ્લેષણ, નીચેનામાં શું થાય? ડીએનએના ટુકડા સંશ્લેષણ પામે. જો એટલો ડીએનએ, એટલો ડીએનએ, એટલો ડીએનએ. તો જે ડીએનએના ટુકડા સંશ્લેષણ પામે છે એને શું કહેવાય? ઓકાઝાકી ટુકડા તરીકે ઓળખવામાં આવે. જો અહીં લખું, આરએનએ પ્રાઇમર સાથે જોડાયેલા ડીએનએના ટુકડાને ઓકાઝાકી ટુકડા કહેવાય. આ ગ્રીન કલરનું છે એ તો આરએનએ પ્રાઇમર છે. આ કેવી છે? સતત સંશ્લેષણ થાય છે, એને કેવી ચેન કહેવાય? લીડિંગ ચેન કહેવાય. આનામાં શું થાય? લેગ આવે. જો લેગ પડ્યો અહીંયા, તમારે કંઈક લાઈવ લેક્ચર જોતા ક્યારે લેગ પડી જાય ને, ઇન્ટરનેટ નું હાલતું હોય તો અહીંયા શું થાય છે? સતત સંશ્લેષણ નથી થતું, લેગ પડે છે, તો આને શું કહેવાય? લેગિંગ ચેન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો અહીંયા તમારું ડીએનએ નું સંયોજન આરામથી પૂરું થયું. કઈ અઘરું લાગ્યું? કઈ છે અઘરું? તમે રીડિંગ કોણ કરશે? હું કરશો કે તમે કરશો? હું કરું? ચાલો. આરએનએ પ્રાઇમરની જરૂર શું છે? એટલે કે આરએનએ પોલિમરેઝ રિબોન્યુક્લિયોટાઇડ દાખલ કરે એટલે એને આરએનએ પ્રાઇમર કહેવાય. પછી અંતમાં ડીએનએ પોલિમરેઝ 1 છે એ રિબોન્યુક્લિયોટાઇડને દૂર કરે. ડીએનટીપી, ડી ન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ, આગળ જે ડીએનટીપી લખ્યું હતું ને એનું ફૂલ ફોર્મ જે મેં લખેલું છે એને દાખલ કરે છે. આટલી બધી માથાકૂટ શું કામે કરે છે? તો તમને સમજાય ગઈ ને આટલી બધી માથાકૂટ હું કામ કરી હતી? ચાલો, હવે ઇકોલાઈની વાત આવી છે. આમાં ઇકોલાઈના અંદર ડીએનએ ની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ હોય ભાઈ? 4.6 × 10⁶ બેઝ પેર હોય. આ રેપ્લિકેશનને પૂર્ણ કરવા માટે લાગતો સમય કેટલો છે? 18 મિનિટ છે. કેટલો? એટલે 18 મિનિટ થાય ને ત્યારે એક બેક્ટેરિયા હોય ને એમાંથી 2 બેક્ટેરિયા કરવા હોય તો 18 મિનિટની અંદર એનું ડીએનએ આખું બની જાય. હવે તમે વિચાર કરો, 4.6 × 10⁸ બેઝ પેર છે, એમાં 18 મિનિટ × 60 સેકન્ડ કરો ને તો 1 સેકન્ડની અંદર કેટલા બેઝ પેર એડ થાય છે ને એની તમને સ્પીડ મળી જાય. મળી જાય? ફિઝિક્સ ભણો છો ને? જો તો એની સ્પીડ કેટલી મળી ખબર છે તમને? 2000 બેઝ પેર પ્રતિ સેકન્ડ એડ થઈ. તમને સ્પીડ કેટલી છે? 1 સેકન્ડની અંદર 2000 પેજ એડ થઈ જાય છે. એટલે એ ટીટી જીજી જીજી સીસી સીસી ટીટી ટીટી એવું 1 સેકન્ડમાં 2000 વાર પૂરું થઈ ગયું. બોલો, એટલી સ્પીડથી આ પ્રોસેસ હાલે છે. પરંતુ તમે જો અહીં ભાંગાકાર કરશો ને, 4.6 × 10⁶ બેઝ પેર છે. 18 મિનિટ એને ગુણ્યા 60 સેકન્ડ કરશો ને તો તમને કેટલી મળશે ખબર છે? 1 સેકન્ડમાં 4260 છે એવું એડ થાય છે. એવું શું કામ થયું? પ્રશ્ન ખબર પડી? ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ એડ થવાની જે સ્પીડ છે ને 1 સેકન્ડમાં 2000 બેઝ પેર થાય એક ડીએનએ પોલિમરેઝ દ્વારા. અહીંયા તમે કરશો ને તો તમને સ્પીડ કેટલી મળે છે?
4259 બેઝ પેર પ્રતિ સેકન્ડ મળે છે. એ શું કામ થયું? તો એક ડીએનએ હોય ને આખું આવું ડીએનએ એક વડે ન થાય, તો કેટલા એમાં હોય? 2 ડીએનએ પોલિમરેઝ હોય. જો એક આ બાજુ કામ કરશે ને એક આ બાજુ કામ કરશે, એટલે ડબલ સ્પીડ થઈ ગઈ. 2 ગુણ્યા 2 4000 થઈ ને, પણ અહીં 4000 કરતાં થોડીક વધુ છે. ખબર પડી? એટલે કેવી થાય છે? દ્વિદિશીય, 2 દિશામાં થાય. જો આના દ્વારા 1 સેકન્ડમાં એડ થતા બેઝ પેર કેટલા છે? 2000. આના દ્વારા 1 સેકન્ડમાં એડ થતા બેઝ પેર કેટલા છે? 2000. એટલે આપણને 1 સેકન્ડમાં એટલા બેઝ પેર એડ થાય, એટલે 18 મિનિટની અંદર આ સમય પૂરો થાય છે.